આણંદમાં થતું દર દિવાળી ઉપરનું મંડપ તોડકાંડ. ટેક્સી સ્ટેન્ડ અને સ્ટેશન વિસ્તારમાં બંધાતા બે રોકટોક અઢળક મંડપો વિશે આણંદના જાગૃત નાગરિકો સવાલ અને ફરિયાદ કરે છે. આણંદ દબાણ વિભાગને આ વાતની ખબર છે? આ મંડપોના મંડપ દીઠ 8,000 થી 12,000 ઉઘરાણું થતું હોય તો શરમજનક વાત કહેવાય. સરકારી જમીન, સરકારી ફૂટપાથો કે પછી કોઈની વડીલોપાર્જિત જમીન છે? શું આ વિસ્તારમાં પણ ડોનનો જન્મ થયો છે કે પછી અંદરના જ કટકીખોરો નામ બદનામ કરે છે? આ મંડપના વેપારીઓ કોણ છે? આ દાળમાં કાળું નહીં પરંતુ દાળ આખી કાળી છે. આ વેપારીઓ શું હપ્તા કે ભાડા વિના ઘૂસી જાય છે? શું મંડપવાળા કોને પૂછીને મંડપો બાંધે છે? મંડપવાળા મંડપનું ભાડું કોની પાસે વસૂલે છે? મંડપવાળાને આ ફૂટપાથો કોના છે તેની ખબર હોય છે ખરી? પોલીસ ટ્રાફિક કોઈ રોકટોક કેમ નહીં? રાઉન્ડ ઉપર નીકળતા પોલીસ ઓફિસરોએ જોયું નહીં હોય? શું મનપાના અધિકારીઓને આ વાતની કોઈએ જાણ કરી નહીં હોય? જાણ થતાં તેઓએ શું પગલાં ભર્યા? કોઈ પણ વ્યાપારીને આ વિશે નોટિસ કે દંડ કેમ ન કર્યો? ટેક્સી સ્ટેન્ડમાંથી કોઈએ વિરોધ કેમ ન કર્યો? શું તેમને પણ કશુંક મળતું હશે કે પછી આંખ આડા કાન? દબાણ વિભાગે શું પગલાં ભર્યા તેની માહિતી શું છે? હજારો લોકોના ટોળા માટે ફાયર સેફટીની વ્યવસ્થા શું હતી? આ વાતની જાણ ફાયર અધિકારીને છે કે નથી? આણંદની આસપાસના ગામોથી દિવાળીની ખરીદી કરવા આવતી બહેન દીકરીઓને ખરીદી તો દૂરની વાત, ચાલવું પણ મુશ્કેલ બની જાય છે અને કેટલાક અસંતુષ્ટ અસામાજિક તત્વોની મશ્કરીનો ભોગ બને છે. ગ્રાહકોને ચાલવાની તકલીફના કારણે લાખોનો ખર્ચ કરીને બેઠેલા દુકાનદારોને ગ્રાહકોની ખોટ જણાય છે.